હાલવા જાવ છે મહેમાન કાંથી 5 લાખ લીધા ગાડી લઈ તો બી ખર્ચી જતી રહી છે બીજી વાર તો આરે તો હું ઊંધું લઈને જાઉં મારે આજ તો મહેમાન આવેલા છે પૈસા આલ્યા હતા 5 લાખ ગાડી લેવા હવે પૈસા શીખ લઈને આવી છે શું કરે છે હવે મારે પેલા જવાબ શું આલો 5 લાખ રૂપિયા ના આલે પણ વ્યાજ તો આલે હું પેલા વ્યાજ ભરું વગર વ્યાજી તો પેલા મારે જવાબે શું આલું હવે મહેમાને શરમ કરીને આલ્યા પરાથી પૈસા હવે આલશી જ નહીં આલે પણ પૈસા તો આલ્યાવાળાની રિટર્ન કે એનો વ્યવહાર એને ગામમાં વાતો સાંભળે એનો વ્યવહાર તો સારો છે આ પૈસા આલે તો તે ના આલે તો પછી પેલું કરવાનું જ નહીં પૈસા વળી વ્યવહાર જ રાખવાનો નહીં એમ જ કહેવાનું કીધું કે પૈસા જ નહીં મારે આબરું જાય છે હવે કરવું શું મારે અરે મને નડી તો જાય મારી આબરૂનું શું પૈસા નહીં આવતા પણ એને કોક કરી પૈસાનું સેટ કરવું જ પડશે એને અને તું હાર્યા નહીં આવી તો મારે મૂડી ચોકથી ગોતવી પડશે ચોકથી લઈને નહીં બરાબર અને તું આલી જઈશ તો વળી કોઈ વધો નહીં આલી તો જઈ લગભગ શું થાય છે પછી ખબર પડી મહેમાન તો ટેન્શનમાં પડ્યા છે મહેમાન ને ઓ મહેમાન ઓ આવરા જો બેઓ ભાઈ પાણી લેતા આવું લ્યો પાણી જો મહેમાન શું ટેન્શન હતું ટેન્શન તો હવે બરાબર છે ઘણું છે ટેન્શન તો કોણ પીવો કહું શું ટેન્શન હતું ટેન્શન તો પેલા 5 લાખ રૂપિયા મેં તમને નહીં લવરાયા એનો ટેન્શન છે બીજી તમે પૈસા તમે આલશો કે નહીં આલો એની ટેન્શન હતું બીજું કોઈ નહીં લાયા લઈને આવ્યા છો રોકડા લઈને આવ્યા છો કે ચેક છે ચેક છે લાવો તા હું તો એના ટેન્શનમાં હતો હા આ બેંકમાં જઈને હાલવાનું કે સહી મારશે મારી સહી તો તમે કરજો અને તો મારી સહી દઈને બેંક બાર એટલે સારું. આવશે બેંક હવે ચા મેલું ના ત્યાં તો નથી હવે ઠંડુ મંગાવ ના હું નથી કેમ તો બે તમે શું આયા એવા હેડો પર આસો ચા તો પીવો પડે મૂલ્ય પૈસા આલવા આવ્યા તો સર બે હું ચા મેલાવ ના ના નહીં તો ઠંડુ તો મગાવવું જ પડે ના ઠંડી નથી તમે વાવેતર શું કરાવ્યું મહેમાન કપાસ છે અમારે કપાસ છે મહેમાન આવ્યા છે ઓ મહેમાન આવ્યા છે રોમ રોમ હા ભાઈ મહેમાન કેમ આવ્યા હતા 5 લાખ રૂપિયા આવવાના હતા એટલે અલ્યા તારી ઓને તો આખો ખેલ બગાડ્યો હવે મારે શું કરવું ઓને ગમે એમ કરીને ઓને કાઢવો પડશે કામ કરે મહેમાન હેડો તાર આપણે વાવેતર જોતા આવો હેડો 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 તમારે આપવું છે હેડો અમે આવો આ માર બોર છે તો આગો છે કે ભાગીદારમાં ભાગીદારમાંથી 3 જણા ભાગીદાર છે હાલ તો અલ્યા તારી ઓને તો 5 લાખની લોટરી લાગી છે કોક તો મારે કરવું જ પડશે શું એકલા ને એકલા વિચાર કરો છો તો કોઈ નહીં શું કોઈ નહીં તો હું એમને ભૂલતો હતો ઓવે તમારે કપાસ જુઓ છો ભાઈ ની બિયારણ લઈ આલી દીધી આવડો કપા થઈ ગયો ઓને તો બધી રીતે હમું દીધું આવે છે મારે તો 5 લાખની લોટરી લાગી પણ આરો કોક કરશે ઓને કોક કરીને કાઢવું પડશે જુંડી કાઢું તો આર્યો મને એમ કહે છે કે ખોટું લગાડશે આર્યો મારે કોક તો કરવું પડશે કાઢવા માટે કરો છો વિચાર નહીં કરતા લે વિચાર ના કરે શું કરો આ કપામાં જુદું જેટલું નેદમણ આવ્યું છે આજે નેદવું પડશે મજૂરના ભાઈ 300 રૂપિયા છે હાલ શું કરો કહો તમે જ કહો અમે 300 ને 400 રૂપિયા થઈ ગઈ છે હવે તો તમારી માં 400 છે અમારે તો 300 ચાલે હાલ તો અમારે તો 400 થઈ ગઈ રેડી આવડો કપાસ છે હાલ તો હું તમને નતો કહેતો હું તમને હારા માલો બિયારણ લઈ આવું આવું પણ તમે તો મોન્યા જ નહીં ઓય મે આવું જ બિયારણ ઓય લઈ આલ્યું અમે તો અરે આપણે કેટલામાં આવી તું 950 માં આવી જાય અમે તો 1000 વાળું લાવી છે ઓહો 1000 વાળું આવી છે સાહેબ જે ને કોણ દીધું ઓહો નવું નીકળ્યું ના માં તો બિયારણ છે કે કપાસ છે ના ના આ તો હાદો આ બિયારણ આપણી બોતા ને એની આ હાદો દેશી તમે બિયારણ વાવતા હશે બિયારણ લાવી છે
હેડો બધાને લબડી ગયો છે મારે તો મજા જ પડી ગઈ છે ચેક જ તોડી હેડો તાર બે હો તમે તો ચાય ના મેળવા દીધો બોલું છું ગઈ ચા હું નાખી દો લો કોણ પીવાનું પેલી સાઈડમાં સોજી હવે તો ચેક તો મળી જશે હવે ડાયરેક્ટ બેંકમાં જઈને પૈસા ઉપાડીને પસંદ ઘરે જ આવશે અમારી કમ્પ્લીટ હતી કમ્પ્લીટ પોરો મારા આવી યાર લઈ જાવ તમે લઈને જો તો હું કહેતો તમે મોન્યા ને હવે હું જાઉં કેમ બેહો ગયા હવે મારા ઘરે જ આવશે જો તારો હાઈટ નેટ જો કેરોયથી કાઢવો તો ચાલનોય પણ જાતો નતો હવે તો નીકળ્યો છે હવે મારે કોક કરવું પડશે મેં મને કેવું કોની વાતમાં તમે આવતા નહીં ના કાઢ્યો તમને મળી જાય મેમન આવ્યો છે ને અમારા ગામનો એક નંબર ફટ્ટુ મગજનો માણસ આવી ચોર મોલે ચોર છે એટલી ચોરી કરે ને રાતના 12 વાગ્યા સુધી ચોરી કરવા જાય તેમાં હું તમને નતું કહેતું કે માણસ તમે ના કહું પણ તમે તો વળી એમ જ કહો છો તમે તો પણ એના ચેડ જ નતા મિલતા આખો દાડી મને જે ખબર હતી હું હવે તો એ કરું છું આવું પૂજાર કરું કોઈ વાત ના કરવી આ તો ચોર છે પણ તમે કોઈ વાત ના કરતા અને ચેકમાં તમારી સહી કમ્પ્લીટ જ છે ને ભાઈ એટલે આ તારી ચેક તો મેં ચીલ્લા ખીજા મેળ્યો તો એટલે તારી ચેક જોજો તમારા જોડી નહીં આવી ગયો તમે કદાચ ના લો અમે ના મેં આવ્યો છે કમ્પ્લીટ તારી ચેક ખોયો કાઢવું કરીશું પેલો સોર છે ઈદ લઈ ગયો વધારે છે તો લઈ જાઓ ખબર પડી ગઈ શું એક વાત કહેવા રહી તમને કીધું શું મારે ચેક કરવાનો તું એક નંબરનો સોર છે એ ચેક લીધો તો નહીં ચેક કરો મેં મને જલ્દી ચેક કરો તમે ચેક કાઢ તીજ દીધો મને ખબર છે તીજ દીધો હશે ચેક કાઢ તું કાઢકી તું ચેક કાઢકી ઓહો મહેમાન જુઓ આ જુઓ સોર એક નંબરનો સોર પકડો તમે ખાલી પકડો હવે તો તું જો ધોકો લાવો લ્યા ધોકો લાવો કી ધોકો લાવો ये सूरी को जाओ सूर तो काट मार के मो आरे सूरी चालू करो मो ऊपर करो एनो ऊपर करो તમે पकड़ो चोरी करी नहीं करोगे ના આજ પછી તું ગામમાં નજરે ભીડેલો છે ને એવો માર્યો ને જિંદગી પર યાદ કરી લે જોઈ બેમાં તમે એક નંબરનો સોર છે સોર કેવો લાગતો તો પણ મારા મહેમાન એટલે કોઈ નાખે આપણે હોય તો તમે મહેમાન છો તમે ના બોલી કો પણ મારે બોલવું પડે આ તો એક નંબરનો ફોટો છે એ નકલી નહીં આવ્યો ને જોજે ના ઈ જ છે હળો